હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે 9 સવારના અને જો આ લાઈટ આજે લોહી પીવે છે. બધાની નીંદર આજે એમ જ ઉડી છે કેમ કે વોલ્ટેજ વધઘટ થયા રાખે છે. સવારના વહેલા જાગી ગયા બધા. આજે ચોક જોવો છો ને, એ સુવર્ણભૂમિ ચોક કહેવાય અથવા તો હવેલી વાળો રોડ કીએ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ વાળો કીએ. ત્યાં એક શૂટ કરી છે અત્યારે અને બસ પછી અહીંથી આગળ મેઇન જવાનું છે. પ્રોપર્ટીનું શૂટ છે અત્યારે. ત્યારે છે 1:10 થઈ બપોરનું. રસોઈ થઈ ગઈ, બાને ભૂખ નથી આજે કે મારે નથી જમવું, એટલે અમે લોકોએ કોબી બટેટા ટમેટાનું શાક કર્યું. પણ મેં આનંદને ફોનમાં એમ કીધું કે હું વઘારિયા ભાત કરું છું, ચાલશે ને? પછી પ્લાન ફરી ગયો અહીંયા આવી ગયો, હવે ભાત નોટ કરવા, બાપુજી ખાઈ નહીં ને પછી બે વસ્તુ કરવી એના કરતાં શાક રોટલી કરવા સારા. એટલે બાજુ છે સિરિયલ અને હું ને બાપુજી છે ને ત્રણેય મચ્છર જાળી જોતા હતા કે બાપુજીની બાથરૂમમાંથી કેમ મચ્છર આવે છે. મચ્છર જાળી લગાવી તોય, એટલે ખુરશી મૂકીને ઉપર ચડી હતી જોવા. મચ્છર જાળીની ફરતે જે ઓલી ટ્યુબ લગાવે ને બ્લેક કલરની કંઈક, એમાં નીચે આટલો કંઈક ખૂણો ખુલ્લો રહી ગયો છે, તો એમાંથી આરામથી મચ્છર આવી શકે, એટલે ત્યાં મચ્છર આવે છે. એટલે અમે પકડી પાડી જગ્યા કે જ્યાંથી મચ્છર આવે છે બાપુજીને વધારે. પછી અમારા બાથરૂમમાં કાંઈ પ્રોબ્લેમ નહોતો, એમને ત્યાં જેવો પ્રોબ્લેમ છે. એ લોકો ફ્રેમની ફરતે ચોરસ છે ને એક ટ્યુબ મારે, એટલે એ ટ્યુબ એક જગ્યાએ રહી ગઈ છે મારવાની. સેમ દીદીનામાં એક ખૂણો જરાક ખુલ્લો રહી ગયો છે, એટલે હવે પાછો ફોન કરીને એમને બોલાવવા પડશે કે આવે. ચાલો 1:30 વાગ્યા છે. પ્રોપર્ટીનું જે શૂટ હતું એ શૂટ પતી ગયું છે અને 7 વર્ષ થયા મને આ ફિલ્મમાં, પણ આજનો જે કોન્સેપ્ટ છે જે હું શૂટ કરવા આવ્યો છું એ મારા માટે ખરેખર નવો વિષય છે. સુરતમાં જે એક એરિયા છે વરાછા, તો એક બેંક છે જેનું નામ છે ધી વરાછા કોઓપરેટિવ બેંક. તો એ રાજકોટમાં હજી રિસન્ટલી શરૂ થઈ છે. તો આજ પહેલી વાર હું કોઈ બેંકનું શૂટ કરવા માટે આવ્યો છું અને બસ હવે અહીંયા શૂટ પતે પછી ઘરે જાશું. હવે જો આ બેંક છે. વાગ્યા છે બપોરના 3 બેસી ગયા છે જમવા. કોબી બટેટા અને ટમેટાનું શાક, રોટલી. શેનો અવાજ આવે છે? એ શું છે? પૂજા કરી સવારના નહોતી કરી. સુગંધ કરી નાખ્યું. હા, કુમાર ગમતું જ નહોતું સવારના, તે મોડું બધું થઈ ગયું ને પછી બેઠી તે પૂજા નહોતી કરી, અત્યારે કરી. કેમ નહોતું ગમતું? કોને ખબર નથી મજા પેટમાં. એ તમારે દર અઠવાડિયે એકવાર તો આવું હોય જ છે. હા, કબજિયાત થઈ જાય એટલે પછી ખાવા પીવાનું જમી જ નથી બપોરના. રાતે દહીં સવાર નહીં કઈ એરંડિયું પીજો આજે, તો પછી હે રાતે એરંડિયું પી લેજો આજે. એરંડિયું એ નહીં, રોજ તો લઉં છું. જુલાબ તો રોજ લઉં, જુલાબ જ નથી લાગ્યું. એમ? હા, રોજ 2 ટીકડી લઉં ઓલી હરડીની. જુલાબ જ નથી લાગ્યું. કાંઈ વાંધો નહીં. હવે ચિંતા ન કરવાની હોય. હે? ચિંતા ન કરવાની હોય, કાલે થઈ જાય. હા, હું એમ કહેતો તો સુગંધ કરી નાખ્યા ભગવાનને. એ તો રોજ કરું. એમ? વાંચીશ બેઠા બેઠા. ઓકે.
મારી સાંજ આમ પડી ગઈ. જુઓ તમે 5 વાગ્યા. તમે લોકો વ્લોગ લેટ જે જોયો છે ને ગઈકાલે એ આ કરતો હતો. સવારના વહેલો વયો ગયો હતો, ટાઈમ નહોતો રહ્યો, જમીન સીધો ઊભો થઈને એડિટ કર્યો અને બસ અત્યારે જસ્ટ જો થંબનેલ થાય છે. પણ ટૂંકમાં કાલે આ કારણોસર આ લેટ થઈ ગયું, તમને આજે ખ્યાલ આવી ગયો છે. આ અમારા શેઠાણી. શું કરો શેઠાણી? રજા ઉપર છે. ઓહો, થઈ ગયો આરામ તમારે? એ તો કોઈ પૂરો જ ન થાય તમારે. 24 કલાકમાંથી 25 કલાક સુવા દે એમ ને? વાહ. મને નીંદર આવતી હોય ને તોય અમે સુઈ નથી શકતા ને અમને હજી 24માંથી 25 કલાક સૂવું છે. 1 કલાક ભગવાન વધારી દ્યો. આનંદ શૂટ કરવા ગયો હતો ને કાલે, તે ત્યાં પાવભાજી અને બાજરાના રોટલા જ દીધા હતા. એ કે ચાલો આજે તો રિયા પણ આવે છે અમારી સાથે શૂટિંગમાં. અમે આવ્યા છીએ એક જગ્યાએ શૂટિંગ કરવા માટે અને ત્યાં છે ક્યુટ બેબી. તારું નામ મને કહીશ તું? શું નામ છે તારું? ધનશ્રી. કેટલી જાતના ભોજન છે જોવો તમે. આ મેક્સિકન ઘૂઘરા ને કયા ભાવે છે? નામ એ નથી. મસ્તી કરી લાગે. પછી આ પ્લેટર છે, લેબિનીઝ પ્લેટર છે, મેક્સિકન છે. હું ઇન્ડિયન ફૂડ અત્યારે ટ્રાય કરું છું. નવું છે એમ, સારું છે. મને પેલા જોઈને એમ કેવું નવું ખાવું. આ ચારકોલ પ્લેટર છે. સૌથી પહેલું આને શૂટમાં છે ને આજે આ ઈટ ટ્રાય કરાવ્યું. મોઢાના એક્સપ્રેશન જોવા જેવા હતા. ખરેખર પેલા મને જોઈને એમ કેવું વિચાર દીધો મને શું દઈ દીધું છે. આજ પેલા મને જોયું ચાખો આંબોડી નથી, પણ ભાઈ બહુ સરસ. બધા વેજીટેબલ્સ ફ્રાય કરેલા છે. ગમે અહીંયા હોય એનો ટાઈમ થાય એટલે જો એને વાતું તો ચાલુ થઈ જ જાય છે. આવ્યા ને જો એનો ટાઈમ થઈ ગયો. ટાઈમ પાસ તો કરવો ને ક્યાંક. મમ્મી છે ને એ ટાઈમ પાસ નથી. મમ્મી યાર કોઈ દિવસ ટાઈમ પાસ ના કરવાનું હોય. ટાઈમ પાસ એટલે તમે શૂટિંગ કરો તો હું શું કરું એટલે ફોન કર્યો. માં છે ને માં એ ટાઈમ પાસ માટે ના એ તો હોય. બિલકુલ નથી, જરાય નથી. તો શું તો તું કેસ કે ટાઈમ પાસ કરો? એટલે હું મારો ટાઈમ પસાર કરો મમ્મી યાર ફોન. હા તો એ જ કહેવાય કે ટાઈમ પસાર કરવા હાટુ વાત કરવાની હોય. તમારી પાસે ટાઈમ હોય તો હું 24 કલાકે કરી શકું એમ છું. હું કરી શકું એમ છું. હવે તમારે પૂરું થઈ ગયું કે બાકી છે? હવે જો આ જગ્યાએ આવ્યા છીએ અમે. કેટલી વાર છે? હાલો જમણા જ ચાલુ કર્યું. તો હમણાં પાછો બહાર જાવ એટલે કરી નાખજો. ના એવું તો હું દવા લેવાનું બાકી છે ને હજી. શું છે કયો બીજું? બહુ મળાય. આજે ખબર પડી ને એની કે અમારે ક્યાં વાર લાગે, શેની વાર લાગે. આવી ગઈ. 11:30 વાગ્યા રાતના. થાકી ગયો આજે તો. એક તો સવારના ઓલી લાઇટ વોલ્ટેજ વધઘટ ને લીધે વહેલો ઉઠી ગયો તો. હા કન્ટિન્યુ બેક ટુ બેક. તમને કેમ ખબર પડી ગઈ એમાં? એસી બંધ થયું ને એટલે. કાલ અમે એસી કર્યું હતું રાતે. એટલે એસી બંધ થયું એટલે પછી ગરમ. પંખો ચાલુ રખાય, એસી ન હોય. કાલે ગરમી થતી હતી, અમે પંખો જ રાખી. કાલ ગરમી થતી તો એસી કર્યું હતું. એસી નહીં, પંખો નહીં, કાંઈ નહીં. અમને દવા આવે છે. આજે તો ઠંડો પવન છે. હમણાં તાર ડેડીએ બારી બંધ કરી.
આ એક ખુલ્લી રાખ. ને શૂટમાં ઘણા લોકો તમને મળ્યા અમને હા બાને અંબા અંબા કેજો એવું કેટલાય કીધું. સારું લે ચાચા કરીને અંબા અંબા બધાયને યાદ તો કરે છે. હાલો સુઈ જાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ. આરામ કરો. વળી લાઈટ નું સવારે હશે તો નીંદર નહીં. સૌથી ઈઝી ટાસ્ક છે. મને ખાલી 2 સેકન્ડમાં ખબર પડી જાય કે આનું મગજ કેમ હલાવવું. એવું તો મને ખબર છે. એમ ને બધાય નહીં ઘરવાળીને ને ઘરવાળાને આ ખબર જ હોય. એને ખબર જ છે કે મને કઈ વાત જરાય પસંદ નથી, જેમાં હું એગ્રી નથી તો ચાય કરીને ઈ જ વાત ઈ કરશે. અને મારા મગજ ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.